માર્ગ સલામતી સપ્તાહનું કરાયું આયોજન। આજના આધુનિક યુગમાં વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે। માણસને માંડ 100 થી 500 મીટરના અંતરે જવું હોય તો પણ કોઈના કોઈ સાધન ઉપયોગ કરતો જ હોય છે અને તેના કારણે કોઈક દિવસ અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે, અકારણે મોતને ભેટતા હોય છે। ત્યારે ભૂતકાળમાં પણ લોકો ક્યાંય પણ જવું હોય તો બળદગાડાનો ઉપયોગ કરતા, કેમ કે તે જમાનામાં વાહનોનો આટલો ઘસારો નહોતો અને જે કારણે અકસ્માતો નહીવત હતા। લોકો કુદરતી આયુષ્ય જીવતા ત્યારે ગતરોજ અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે ભાભર પોલીસ દ્વારા રાધનપુર ગાય સર્કલ પાસે એક સુંદર આયોજન કરવામાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કર્યું, જેમાં નાના મોટા વાહનો જેવા કે ટ્રેક્ટર, મોટી ગાડીઓ સહિત વાહનોની આગળ પાછળ રેડિયમ પટ્ટી લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જે કારણે રાત્રિના સમયે આગળ પાછળ આવી રહેલ વાહન ચાલકને દૂરથી જ ખબર પડે કે આગળ કોઈ વાહન જઈ રહ્યું છે, જે કારણે અકસ્માતો અટકી શકે છે અને કોઈ નાગરિકનો જીવ બચી શકે છે। એવા ગોપાલ પૂજારા, ભાભર, બનાસકાંઠા। રોજ ભાભર પોલીસ સ્ટેશન દ્વારા ભાભર ખાતે અને સોઈગામ સર્કલ ખાતે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે। જે આયોજન નિમિત્તે એવું છે કે ભાભર બજારમાં અને ભાભર સિટીમાં પબ્લિકની અવરજવર વધુ હોય છે અને વાહનોની પણ અવરજવર વધવા લાગી છે। તે નિમિત્તે અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે અને અવેરનેસ કાર્યક્રમ રાખેલ છે, જેની અંદર મોટા વાહનો જેવું કે ટ્રેક્ટર છે, કોઈ હાઈવા છે અને કોઈ પણ ટ્રકો છે મોટી, એની પાછળ અમે આ પીળી પટ્ટી અને રેડિયમ પટ્ટી બંધ છે, લાલ પટ્ટી એ પાછળ લગાવીએ છીએ, જેથી એની પાછળ આવતા વાહનો હોય, નાના વાહનો, એને દેખાય કે આપણી આગળ બીજું વાહન જઈ રહ્યું છે, જેથી અકસ્માત ના બને એના માટે અમે માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે આજ રોજ ભાભર ખાતે અને સોઈગામ સર્કલ ખાતે આયોજન રાખેલ છે રેડિયમ પટ્ટી લગાવવા માટેનું, જે આપ જોઈ રહ્યા છો, જેથી બનાવો બનતા અટકે અને માર્ગ સલામતી સપ્તાહમાં એક જાતનું આયોજન થાય, જે અમે કરીએ છીએ।